નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાસ કરીને આજ કપાસ વિશે થોડીક ચર્ચા કરવાની છે। તો આપણે જોઈ રહ્યા છીએ કે હાલમાં કપાસનું વાવેતર મોટાભાગના વિસ્તારની અંદર થઈ ગયું છે, પરંતુ જે આપણે વાતાવરણની જે રાહ જોઈ રહ્યા હતા કે જે વરસાદી માહોલ અને જે ઠંડકની મહેસૂસ થાય એવો એક આપણે વાતાવરણની રાહ જોઈ રહ્યા હતા, એવું વાતાવરણ આપણે હાલની અંદર નથી। તો એને ધ્યાનમાં રાખી આજ આપણે ખાસ થોડીક ચર્ચા કરવાની છે। પહેલાં હું તમને એક છોડ બતાવી અને થોડીક સમજાવવાની કોશિશ કરીશ। તો આપણે જોઈ રહ્યા છીએ આ કપાસના છોડની અંદર કે જો અત્યારે હાલમાં જે બધી જગ્યાએ જે જોવા મળે છે પ્રોબ્લેમ એ આ છે કે છોડ આ રીતનો ટૂંકમાં પીળો થઈ અને જે એની ઉંમર પ્રમાણે જે ઊંચાઈ હોવી જોઈએ એ નથી જોવા મળતી। આ જે છે છોડ આ ટાઈપના જે છોડ જોવા મળે એટલે આ જે સ્ટ્રેસમાં છોડવો આવી ગયો છે, જેના કારણે એના જે મૂળ ગુણધર્મો જે છે એ થોડાક ખોરવાઈ જાય છે, બરાબર। આ છે તંદુરસ્ત છોડ કે જે છોડમાં જે છોડ સ્ટ્રેસમાં નથી આવ્યો, તો એ છોડ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જો આનો જે નેચરલ જે આકાર જે છે, જે પાનનો આકાર આપણે જોઈ શકીએ છીએ તે એકદમ આપણે જોઈ શકીએ કપાસ જેવો લાગે ખરું એમ। જ્યારે છોડો સ્ટ્રેસમાં આવી જાય ત્યારે આપણને એ કપાસ જેવા આકાર એમાં જોવા નથી મળતા। એના પાન જે છે એકદમ ઝીણા થઈ જાય, ખરબચડા થઈ જાય, આ રીતના ઇસ્યુ આપણે દેખાય છે। આની અંદર આપણે જોઈ શકીએ છીએ, જો આમાં પાન જે છે એ જે કાયદેસર જે કપાસના જે ખાંચાવાળા પાન હોવા જોઈએ એ રીતના જોવા નથી મળતા, બરાબર। જ્યારે આ તંદુરસ્ત છોડની અંદર આપણે જોઈએ છીએ કે કાયદેસર એના પાનની સાઇઝ મોટી હોય છે, જ્યારે એની પાનની સાઇઝ નાની હોય છે અને જે કાયદેસર જે ખાંચાવાળા જે વ્યવસ્થિત હોવા જોઈએ આપણે દેખાતા નથી। તો આના માટે થઈને આપણે શું કરવું, ખાસ કરીને આપણે એના વિશે આપણે થોડીક આજે ચર્ચા કરવાની છે। તો આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આપણે 3 મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે જો જમીન આપણે એકદમ ફળદ્રુપ હોય, જમીનમાં કે પાણીમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન હોય, તો એવી પરિસ્થિતિની અંદર જો તમને આવા છોડ જોવા મળે તો એમાં નોર્મલી ખાલી હ્યુમિક એસિડ, એમિનો એસિડ, ફોલિક એસિડ આવા હોર્મોન્સનું કોમ્બિનેશન હોય તો એવી વસ્તુ એમાં પાઈ દેવાથી આપણને સારા એવા પરિણામ મળી જશે। પરંતુ વાત એક જે તકલીફ એમાં રહેશે કે જેમાં પાણી ખરાબ હશે અથવા જમીન ખરાબ હશે, બરાબર। ખારયુક્ત જમીન હોય કે છારવાળું ટૂંકમાં પાણી હોય તો એમાં થોડાક આ ઇસ્યુ વધારે તમને જોવા મળશે। તો ખાસ કરીને એમાં ખાસ તકેદારી એ રાખવાની છે કે જો સમજી લ્યો કે પાણી ખરાબ છે, તો પાણી ખરાબ હોય તો એમાં ખાસ કરીને એક ડૉક્ટર પુણ્યમ કરીને આવશે પ્રોડક્ટ, ડૉક્ટર તથાસ્તુ। તો ડૉક્ટર તથાસ્તુ પ્રોડક્ટ જે છે એનો ઉપયોગ કરવાથી આપણે આ જે છારવાળા પાણીના જે પ્રોબ્લેમ છે એમાં ઘણો બધો આપણે સુધારો લાવી શકશું। અને બીજું એક વનિતા કંપનીનું જીપ્સોલ આવે, આ જીપ્સોલ અથવા ડૉક્ટર તથાસ્તુ આ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો છે, જેમાં છારવાળું પાણી હોય, ખારસવાળું પાણી હોય, એની માટે આ ઈલાજ છે। હવે જેને જમીન ખરાબ છે, જમીન ખારસવાળી છે, બરાબર, તો એના માટે ખાસ કરીને આ વસ્તુની તકેદારી જરૂરી છે। તો એના માટે એવી જમીનની અંદર ખાસ કરીને જીપ્સોલનો ઉપયોગ વધારે કરે, કારણ કે જે ઉપલા લેવલમાં જે છાર છે એ છાર તોડી અને ધીરે ધીરે ટૂંકમાં નીચે લઈ જશે અને જે જમીનમાં પીએચ જે છે એ મેન્ટેન કરવાનું કામ કરશે। એનાથી છોડ જે છે એ જેટલી જરૂરિયાત છે એટલો છોડ ખોરાક લઈ શકશે। એના હિસાબે થઈને જે છોડની જે ઉંમર પ્રમાણે જેની વૃદ્ધિ થવી પડે એ વૃદ્ધિ એમાં જોવા મળશે। તો ખાસ કરીને આવી થોડીક નાની તકેદારી રાખી હાલમાં થોડીક આ પરિસ્થિતિનો થોડોક સામનો કરવો જરૂરી છે। ટૂંક સમયમાં વરસાદ થઈ જશે પછી આ કાંઈ ઇસ્યુ આપણને જોવા મળશે નહીં। તો આ વસ્તુને ધ્યાનમાં રાખી થોડીક ખાસ તકેદારી રાખે। ખૂબ ખૂબ ધન્યવાદ।